બાપુજી, બાપુજી, અરે માર્કેટમાં મૂકેલા આપણા નવા હીરાએ તો ઇતિહાસ સર્જ્યો છે, ઇતિહાસ. અને ગેલેક્સી બ્રાન્ડ હીરાની તો માર્કેટ તોડી નાખી. અરે બેલ્જિયમથી તો ઓર્ડરો પર ઓર્ડરો આવે છે. બાપુજી, તમે મને કહેતા હતા ને કે મેં તમને ઉગારે છે, પણ ના હો, અણીના ટાણી આવીને તમે મને ઉગારી લીધો છે. અરે દીકરા, હું તો નિમિત્ત માત્ર છું. ઉગારનાર તો એક ઉપર વાળો છે. તું જોજે તો ખરો, બેલ્જિયમ તો શું, જગત આખા એની હીરા બજાર આપણી મુઠ્ઠીમાં હશે. બાપુજી, જય માતાજી નરેશભાઈ. જય માતાજી. આવો આવો જગત શેઠ, આવો, બેસો 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 બેસો. કેમ આવવું પડ્યું? નરેશભાઈ, આવતીકાલથી નવરાત્રીનો મહોત્સવ શરૂ થાય છે હા, અને ઘણા વર્ષોથી આપ જ માતાજીની આરતી ઉતારતા આવ્યા છો. આ વર્ષે પણ બધાની ઈચ્છા છે કે માતાજીની આરતી નરેશભાઈ જ ઉતારે. લ્યો આમંત્રણ કાર્ડ. મારા અહો ભાગ્ય. હં. જરૂર, હું જરૂરથી આવીશ. બેટા, દાદાજીને પગે લાગ. હા, સુખી રહો, સુખી રહો. ચાલો નરેશભાઈ, હા. અમે રજા લઈએ. આવો. ચાલો, જય માતાજી. જય માતાજી. શું વાત છે? આજે અચાનક તમારી આંખોમાં આંસુ? શારદા, જોયું, આપણો રોહન પણ આટલો જ મોટો થઈ ગયો હશે નહીં? એને જોયા કેટલા વર્ષ થયા. કોણ જાણે કેવો દેખાતો હશે. રોહન, રોહન, રોહન શું કરે છે? તું રમ્યા કરે છે? હજી ગરબામાં નથી આવું તારે? Of course, Papa. Then get ready. Okay. પિંકી, શું તું પણ તૈયાર નથી થઈ? I'm sorry. We are already late. I'm sorry. બે મિનિટમાં તૈયાર. Come on, go. તમે લોકો અહીંયા પણ પહોંચી ગયા. ચૂપચાપ બહાર નીકળી જાઓ. બહાર? મને બહાર નીકળવાનું કહેનાર તું કોણ? તારી હેસિયત શી છે? એટલે સોસાયટીમાં મને શું ચોડાવવા માંગો છો? હજી પણ કહું છું, ચૂપચાપ બહાર નીકળી જાઓ, નહીતર એ મિસ્ટર, નહીતર એટલે શું? હા, પહેલા વડીલો સામે કેમ વાત કરવી એ શીખો. What? Hey, mister. તમારે માથું મારવાની જરૂર નથી. આ મારી ઘરની બાબત છે. હાય મેડમ, સે મને માથું મારવાની આદત નથી, પણ આ તમારા ઘરની બાબત નથી, મારા ઘરની બાબત છે. આ મારા મા બાપ છે. તારા મા બાપ? જી હા, મારા મા બાપ. એ નરેશભાઈ, આ તો સની પટેલના ઘરના નોકર નોકરાણી છે. તમારી ભૂલ તો નથી થતી ને? હા હા, આને તમે સની પટેલને ઘરે કામ કરતા જોયા છે? તે જોયા હશે. સની પટેલના નોકર નોકરાણી હોવાથી કઈ મારા મા બાપ નથી મટી જવાના. એ મસર, આ મારા મા બાપ છે. તું એમની ચિંતા છોડ અને તારી ચિંતા કર, નહીતર તને ભારે પડી જશે. હજી તું મને ઓળખતો નથી. આઈ સી, ઓળખ્યા. મિસ્ટર સની પટેલ, ઓફ કોર્સ. જેણે પોતાના સ્વાર્થ માટે મા બાપને દેશમાંથી બોલાવીને અહીંયા પોતાના ઘરમાં નોકર નોકરાની જેમ રાખ્યા અને પોતાનો સ્વાર્થ મટી ગયો એટલે મ્યુનિસિપાલિટીના કૂતરાની જેમ જંગલમાં મરવા છોડી આવ્યા. Is it? ઓહો, તો એમ વાત છે. સની પટેલ આજ સુધી પોતાના જ મા બાપને ઘરના નોકર તરીકે ઓળખાવતા હતા. શાંત થઈ જાઓ ભાઈઓ, શાંત થઈ જાઓ. હું તો આ શ્રવણનો આભાર માનું છું. નહીતર મા બાપની મમતા જનતા મારા જેવા ભાગ્યાને મા બાપનો પ્રેમ ક્યાંથી મળે? નરેશભાઈ, માની આરતીનો સમય થઈ ગયો છે, ચાલો. દાદાજી, દાદીમા, રોહન, મમ્મી. લેટ્સ ગો. દાદાજી, દાદીમા. અરે ક્યાં ચાલ્યા? ઘરે. આરતી થઈ જવા દો, પ્રસાદ લઈને સાથે જઈશું. યશોર. જય માતાજી. ભાઈઓ બહેનો, દેવ દેવીઓની આરતી તો હું જિંદગી ભરથી કરતો આવ્યો છું, પણ આજે મારી સામે સાક્ષાત ભગવાન સ્વરૂપ મારા મા બાપ ઉભા છે. આજે હું એમની આરતી ઉતારીશ.
બોલ દીકરા. શ્રવણની કારને એક્સિડન્ટ થયો છે. હા? રોહનને કંઈ નથી થયું, પણ શ્રવણ ને પિંકી બંને સિરિયસ છે. તમે લોકો મને એટલું જલ્દી આવી જાઓ. સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શ્રવણના બાપુ, દીકરા નરેશનો ફોન હતો. શ્રવણની કારને અકસ્માત થયો છે. ઝટ ચાલો. ક્યાં? સાણમાં. આવું અશુભ શું કામ બોલો છો? મારો દીકરો ને બહુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને તમે હં? દીકરો? વહુ? કોનો દીકરો? કોની વહુ? અરે જે નાલાયકોએ મા બાપને મસાણે પહોંચાડ્યા વગર અંતરિયાળ મારી નાખવાની કોશિશ કરી, એના તો આવા જ હાલ થવા જોઈએ. આટલા નિર્દય ના બનો. હવે જૂની વાતો વાગોળવાનું રહેવા દો. ક્યાંક મારા દીકરાને છેટું પડી જશે. છેટું તો ક્યારનું એ પડી ગયું છે. હું દવાખાને નહીં જાઉં. ઠીક છે, તમે બાપ છો, તમારું કાળજું પથ્થરનું બની શકે, પણ દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને એક માં ઘેર બેસી રહે, એ કદી નહીં બને. હું જઈશ દવાખાને. શારદા, તારે પણ દવાખાને જવાની કોઈ જરૂર નથી. આ મારી આજ્ઞા છે. શ્રવણના બાપુ, પતિની આજ્ઞાનું પાલન કરવું એક પત્ની તરીકે મારો ધર્મ છે, અને સંતાન માટે ખપી જવું એક માં તરીકે મારી ફરજ છે. પણ આ ઘડીએ પતિ કરતા મારા દીકરાને મારી વધારે જરૂર છે. શ્રવણના બાપુ, હું જઉં છું. જિંદગીમાં પહેલી વાર તમારી આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ મને માફ કરજો. બેટા, ક્યાં છે શ્રવણ? મને એની પાસે જલ્દી લઈ જાઓ. માં, શ્રવણ ને પિંકીનું ઓપરેશન ચાલી રહ્યું છે અને બેઉનું ખૂબ જ લોહી વહી ગયું છે. માં, અમારા કોઈનું લોહી મેચ થતું નથી. માં, અને અરે શું થયું? લોહીની કઈ વ્યવસ્થા થઈ? ડોક્ટર સાહેબ, હું તમને ફરીથી કહું છું, તમે મારું લોહી લઈ લો ને. અરે નરેશભાઈ, મેં તમને કેટલી વાર કીધું, તમારું લોહી મેચ થતું નથી. ડોક્ટર સાહેબ, મારું લોહી લઈ લો. હું એની માં છું. હા, ઓકે, કમ ઓન. માં, સોરી બેન, તમારું લોહી તમારા દીકરાને મેચ થતું નથી. ના ડોક્ટર ના, હું એની માં છું. મારા હાડ ચામને માંસમાંથી એનું સર્જન થયું છે અને તમે કહો છો કે શાંત થા માં. ઘણી વાર એવું બને છે કે મા બાપનું લોહી મેચ ના પણ થાય. પણ બેન, તમારી પુત્રવધુ સાથે તમારું લોહી બરાબર મેચ થાય છે. શારદાબેન, તમે તમારું લોહી મારી દીકરીને આપો. તમે માગો એટલા રૂપિયા આપવા તૈયાર છું. પ્લીઝ. 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ. બસ દેવાઈ, બસ. બહુ થયું. દીકરીની જિંદગીની કિંમત લગાડવા બેસી ગયા. વેપારી છો ને. આજ ખબર પડી ને કે પેટના જણ્યાના જુદા પડવાના વિચારથી પણ કેટલી પીડા થાય છે. પણ તમે ચિંતા ના કરો. તમારી દીકરી મારા દીકરાની વહુ છે, અમારા કુળની લાજ છે. હું મારું લોહી જરૂર આપીશ. ચાલો ડોક્ટર. વેરી ગુડ, ચાલો. અભિનંદન બેન, સનીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. પણ તમે તો કહેતા હતા કે એનું લોહી કોઈથી કોઈ અજાણ્યા માણસે આવી તેનું લોહી આપ્યું
હવે તો સંપૂર્ણ રીતે ચિંતમુક્ત છે. ડોક્ટર સાહેબ, મારે એકવાર એ મહાન પુરુષના દર્શન કરવા છે જે દેહ બની અણીના સમય મારા દીકરાને જીવાડી ગયા. ક્યાં છે? મને મને એની પાસે લઈ જાઓ. સામેના રૂમમાં. મને અહીં આવવાની ના પાડતા હતા તો તમે અહીં શા માટે આવ્યા? માણસાઈ ખાતર રસ્તે જતા કોઈ માણસનો અકસ્માત થાય અને એને લોહીની જરૂર પડે ત્યારે એને લોહી આપવું એ દરેક માણસનો ધર્મ છે. પિંકી, પિંકી બેટા. મમ્મી. હા બેટા. ડેડી. હા બેટા. થેન્ક ગોડ. બેટા, પાર ભગવાનનું નહીં, તારા સાસુનો માન. આજે એમણે જ એમનું લોહી આપીને તારો જીવ બચાવ્યો છે. યસ. તે ભલે લોકોની સાથે ગમે તેવો વ્યવહાર કર્યો હોય, પણ આજે આ શારદાબેન ન હોત તો તારું શું થાત એની ખબર છે તને? ઓ માય ગોડ, મેં બહુ મોટો અપરાધ કર્યો છે. મેં મારી સાસુને કેટલા દુખી કર્યા, તોય એમણે મારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો. એક્સક્યુઝ મી, યા મિસ્ટર સની પટેલ હોશમાં આવી ગયા છે. હા. આપ એમને મળી શકો છો. ઓલરાઈટ. વેવાઈ, વેવાણ, તમારા દીકરાને મળી લો. નહીં વેવાઈ, માની મમતાએ એની ફરજ નિભાવી લીધી. મારું કર્તવ્ય તો જ્યાં મારા પતિ ત્યાં હું. આટલા કઠોર ન બનો. આ જે કંઈ બન્યું છે એમાં વાક અમારી દીકરીનો છે, પણ એના જવાબદાર અમે છીએ. સંતાનને સંસ્કાર આપવા એ તો દરેક મા બાપની ફરજ હોય છે, પણ અમે એ ફરજ ચૂકી ગયા છીએ અને એટલે જ આજે અમારી દીકરી વતી અમે તમારી માફી માંગીએ છીએ. છોકરાઓને માફ કરી દો. બાપુજી, ન માફ થઈ શકે એવા ગુનાની હું માફી માંગવા આવ્યો છું. મેં તમને બંનેને બહુ અન્યાય કર્યો છે. તમે ના હોત તમારું શું થાય? બસ, તારા પાસેથી જ હું શીખ્યો છું કે સમય અને પૈસાનું રોકાણ એવા સ્થળે કરવું જોઈએ કે જ્યાંથી ડબલ થઈને પાછા આવે. એમાં લાગણી વેડા ન ચાલે. 3 બોટલ લોહીના $600 રોકડા ગણી દે. અબ ગણી, અત્યારે જ. તું શું આપવાનો યા હું જ ભૂલી જાઉં છું. સમજીશ કે ધર્માદો કર્યો તો. ચાલ શારદા. બાપુજી, હું તમારા બધાની ગુનેગાર છું. મેં દર વર્ષે બેને દેશમાંથી મોકલાવેલી રાખડીઓ સની સુધી પહોંચવા નથી દીધી. તમે મોકલાવેલા 2 લાખ રૂપિયા પણ મેં જ છુપાવીને સનીને તમારી વિરુદ્ધ ઉશ્કેર્યો. જેની પૂજા કરવી જોઈએ એવા સાસુ સસરાને ઘરના નોકર તરીકે બોલાવવાની અને જંગલમાં મરવા માટે મૂકી આવવાની સલાહ પણ મેં જ સનીને આપેલી. આ બધું મેં એટલા માટે કર્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે સની એના મા બાપને બેનના પ્રેમને કારણે મારાથી દૂર થઈ જાય. બાપુજી, હું સનીને બહુ પ્રેમ કરું છું. મારા પ્રેમમાં કોઈ ભાગ પડાવે ને એ હું સહન નહોતી કરી શકતી. મને માફ કરી દો. મને માફ કરી દો.
મને માફ કરી દો. દાદાજી, દાદીમા, તમે જ મને શીખવ્યું હતું કે માતા પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનો અધિકાર દીકરાને હોય છે. હું મારા માતા પિતાની ભૂલોનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું. મને તમારી સાથે લઈ જાઓ. ના દીકરા, તારે તો અહીં તારા મા બાપ પાસે જ રહેવાનું છે, ખૂબ ભણવાનું છે. મારે નથી જોઈતું એવું ભણતર કે જે પોતાના દીકરાને મા બાપથી દૂર રાખે. નથી થવું મારે એવો મોટો માણસ જેથી ખોટી મોટાઈ માટે પોતાના મા બાપને નોકર કહેવા પડે. માં, બાપુજી, કોઈ સાચા હૃદયથી પસ્તાવો કરે તો ઈશ્વર પણ માફ કરી દે છે. હો, તઈ આપણે તો માટીના માણસ છીએ. હશે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હો, હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આપણા શ્રવણ અને પિંકીને માફ કરી દે. બાપુજી, રોહન સાચું છે. નથી જોઈતું મારે એવું ભણતર, એવું માન, એવો મોભો, એવી પ્રતિષ્ઠા કે જે મને મારા મા બાપથી દૂર લઈ જાય. મને મારા દેશ, મારા ગામ પાછો લઈ જાઓ બાપુજી. મને મારા ગામ પાછો લઈ જાઓ. આભાર તમારો. આભાર માનવાની કોઈ જરૂર નથી. મેં જે કંઈ કર્યું છે ફરજ માનીને કરી છે. તમે ક્યાં રહો છો? હું રાજમહેલમાં રહું છું. તમે? આમ તો હું ભાલોદની, પણ હમણાં સામિયાણે આવીએ છીએ. માલિપા ગામના છેવાડે મારા ભાઈ ધરબમ અને ભાભી પાલુ જોડે રહું છું. મારું નામ હિરલ. આવો મારી ત્યાં. ના ના, મોડું થયું છે. હું આ લોકોની સાથે ચાલી જઈશ. લો, મારા તરફથી આ નાનકડી ભેટ સ્વીકારો. ના બા, હમણાં
અટાને આ સ્વીકાર કરું તો આ બધું બદલાની આશાએ કર્યું છે એમ અર્થ થાય. તમારી ભલી લાગણી બસ છે. ક્યારેક રાજનું કામ હોય તો જરૂર મળજો મને. ભલે હશે તો જરૂર મળીશ. આવજો ત્યારે. આપણી હદમાં આવીને ભીમાએ હમીરની આબરૂ પર હાથ નાખ્યો છે. ઉપકાર પર અપકાર કરનાર ભીમાને હું શિક્ષા આપીને જ રહીશ. ભગવાન સોમનાથના વ્રતના પ્રતાપે મને ઊની આંચ નથી આવી અને ભીમો તો એના દુષ્કર્મનો પિસાબ આપવા ઉપર પહોંચી ગયો છે. પણ એ છોકરી કે જેને પોતાની જીવની પરવા કર્યા વિના તને બચાવી એને તે કઈ ભેટ પણ ન આપી. એ રાજપૂતી ખમીરવાળી છોકરીની અડકતા જોઈને હું લાચાર બની ગઈ. એ ગમે તે હોય પણ ઉપકારનું વચન તો ઉતારવું જ રહ્યું. એ ક્યારે છે તને ખબર છે? હા, ગામને પાદરે ખેતરવાળા ઝૂંપડામાં. એનું નામ શું છે? હિરલ. નાથ, નાથ, આમ ચમક્યા કેમ? કઈ નહીં. રાજરાણીને બચાવવા જિંદગી હોડમાં મૂકનારને હું જાતે જ સરપાવ આપીશ. ભાઈ બોલો, તમારે કોનું કામ છે? તમે કોણ છો? મારું નામ હમીર છે. સામિયાના ધણી હમીર બાપુ? આવો આવો, પધારો. બોલો, તમારે કોનું કામ છે? તમે જાણો છો કે હિરલ નામની છોડી ક્યાં રહે છે? હિરલ અહીં જ રહે છે. હું એનો ભાઈ છું. બોલો. રાજ તરફથી હું સરપાવ આપવા આવ્યો છું. રાજ તરફથી સરપાવ? હા. એનો ભારો હું હમણાં જ એને મોકલું છું. હિરલ, બેન હિરલ, જો તો તને મળવા માટે મહેમાન આવ્યા છે. હિરલ, તને ખબર છે હિરલ ને પોતાનું પ્રિયતમ મળી ગયો. અમર સંગ આવી ગયા છે. તું જાણે છે? હા. હિરલ, હિરલ, મારા દેવ, હિરલ, તમે મળી ગયા એટલે દુનિયાનું બધું સુખ મળી ગયું એમ લાગે છે. હિરલ, પેલા મને કબૂલ કરવા દે કે હું તારો ગુનેગાર છું. ગુનેગાર? હા હિરલ, સંજોગોની સંતા કુકડીમાં એવો તે અટવાઈ ગયો કે મારે લગ્ન કરવા પડ્યા. હમીર, હિરલ, હવે તો તને મારા પર ગુસ્સો આવવો જ જોઈએ. તમારા પર ગુસ્સો કરવો એ મારી જાત પર ગુસ્સો કરવા બરાબર છે. આ જન્મમાં આપણે એક થઈ શકીએ એ આપણા ભાગ્યમાં નથી, પણ મરતા દમ સુધી હું તમારી જ રહીશ. હિરલ, આ બધું જાણ્યા છતાંય તારા નેડો મારી પર આટલો બધો હોય તો હિરલ, આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે. સંજોગોના લીધે એક સાથે તો નહીં રહી શકાય, પણ વખત આવે તો મરીશું સાથે જ. હિરલ, અરે આમ ગણાધિપતિ બને જાણીને ક્યાં લ્યા બેનબા? ભાભી, જાણો છો તોય પૂછો છો શા સારું? હંમેશા કોઈ બીજી હારે ફેરા ફરી ચૂક્યા છે, પછી પરણેલા પુરુષ મોં શા સારું? પરણ્યાની સાથે પ્રીત નહોતી ને પ્રીત કર્યા પછી સંજોગોના લીધે પરણવું પડ્યું. એથી મારાથી મારી પ્રીત કેમ આભરાવાય? ધન્ય છે તારા પ્રીત પરના વિશ્વાસને બેન.
પરણીને આવી તે દીદી આજ સુધીમાં તમને આટલા નાના કદીએ નથી જોયા. સોનલ, આપણું વ્રત પૂરું થવામાં વ્યવહાર નથી. મને થાય છે કે હું તને એક વાત કહું. કહો. જવા દે, તું ગુસ્સે થઈ જઈશ. તો મારે કઈ નથી સાંભળવું. હું તો જાણું છું કે તમે જે કંઈ પણ વિચારશો એ મારા જ હિતમાં હશે. તને ખાતરી છે? ઝાંઝર પાણીમાં પડી ગયું છે. હવે શું થાય? જરા શોધી આપશો? ઝાંઝર તમારું પોતાનું છે, તમે પોતે શોધી કાઢો. હું અંદર પાણીમાં આવું તો કપડાં ભીજાઈ જાય. એના કરતા તમે ડૂબકી મારીને શોધી આપો ને. અરે વાહ, ઊંડા કાદવમાં ખૂટી ગયેલું ઝાંઝર હું શોધી કાઢું અને તમે ગમે છો, ઈ કેમ બને? જો ના શોધી આપવું હોય તો કઈ વાંધો નહીં, હું ચાલ્યો. અરે ઉભા રહેજો. મને પણ આ રમત રમવાનું હોય. કઈ રમત? જોને છોકરાઓ રમે છે અબુલો કે બુલો. હાથમાં દડો છે અને લઈને ફેંકે છે. છોકરાઓ ભાગે છે અને દડાને પકડે છે. ચાલ ને આપણે રમત રમીએ. ચાલો. અચ્છા, તો દાવ કોણ લેશે? તમે. નહીં, પહેલા તું. નહીં તમે. નહીં, પહેલા તું. કહ્યું ને તમે. અરે તું. દરબાર, બહાર નીકળ્યો તો છે નહીં, અને આ ભીંજાણા ક્યાં? નદી તરફ ગયો હતો, નાહવાનું મન થઈ ગયું. અને તે પણ કપડા સાથે? પડવું પડ્યું. કંઈક પડી ગયેલું કે ખોવાઈ ગયેલું ગોતવા, ખરું ને? ના, કોકનું કંઈક કાયમનું ખોવાઈ ગયેલું ગોતવા. કોકનું ખોવાતું અટકાવવા તમારે દુઃખી થવાની જરૂર ખરી? હું રાજા છું. દુખિયારાની મદદ કરવી મારી ફરજ છે. મને લાગે છે કે તમે મારાથી કોઈ વાત છુપાવો છો. પરાયાના દુઃખે દુઃખી થાવ છો અને તમને તમારી અર્ધાંગનાનું દુઃખ સમજાતું જ નથી. એવું નથી. જો હું તને એક વાત કહું. કહો. ચાલ ફરી વાર. આજે તો તારા હાથે બનાવેલા ભાવતા ભોજન જમાડ. બા, અમે કઈક ગળગળા કાં થઈ ગયા? હાચું કહું, એમાં વાંક તમારો નથી. બાકી પતિ જયારે પત્નીને દગો દેખ ને તો એનો સંસાર હળાહળ ઝેર બની જાય. એ શું કહ્યું વિરુભા? તમારી બધી વ્યાધિ સમજુ છું, પણ નાના મોઢે મોટી વાત કેમ કરવી? આમ તો જાનથી જાઓ. જે સાચું હોય તે કહી નાખો. તમને મારા સોગન. તમે સોગન દીધા છે એટલે બોલાવીને છૂટકો છે. કાન ખોલીને સાંભળી લેજો બા. અમરસંગ બાપુના લખણ હારા દેખાતા નથી. શું વાત કરો છો? હાચી વાત કહું છું બા. આપણા ગામની એક હિરલ નામની છોડી સાથે મારા લગ્ન થવાના હતા, પણ શું કરું? અરે અમરસંગ બાપુની નજરે છોકરી ચડી ગઈ. છુપી મુલાકાતો શરૂ થઈ ગઈ. તમારો તો ભાવ બગડ્યો બા, પણ હું તો પૈણા પહેલા જાણ્યો. આટ આટલું બની રહ્યું છે અને હું અજાણ છું. પણ એમાં હું શું કરું બા? છુપી મુલાકાતો હજુ ચાલુ છે. એમ? ચાલો, તમે મને ત્યાં લઈ ચાલો. પણ બા, હું ક્યાંક વચ્ચે મારું ન જાઉં. તમે ના ગભરાઓ, હું બધું જોઈ લઈશ. ચાલો.
હિરલ 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 શું હિરલ હિરલ કરો છો? અહીંયા બેસીને ફક્ત વાતો જ કરવી છે? હિરલ, જ્યાં લગન તારા માટે મારા ઠકરાણાને રાજી ન કરી શકું ત્યાં લગન આપણે વાતો જ કરવાની છે. અને હા, ગઈકાલે તે મારું ઝાજર શોધીને આપ્યું ને? આહા, આલ્યું. આ ઝાજર નહીં, તો અંદર પડી ગયું છે તે. ઓહ, હું તમારું ઝાજર શોધી કાઢું છું અને તમે મારું આ ઝાજર શોધી કાઢો. એટલે એમ કે હું તારું ઝાજર શોધું અને તું મારું. તમે તમારી નજરે જોઈ લો, મારાથી તો સહન થતું નથી. બા, ફટ છે તને ગરાસણી. આમ પારકા ધણીથી હૈયાની આગ ન ઓલવાય. કોણ છે તમારા? મારા ઠકરાણ રામ વાઘેલાની કુંવરી સોનલ. મેં તને વાત કરી હતી ને? સાપણના નેથી ઘાલ થયેલા મારા કંઠ તમે તમારી જુવાની જાળવી ન શક્યા. વ્રતને બહાને મને દૂર રાખી. તમે તમારી ઇજ્જત અને વર્ષો પાણીમાં પલાળી નાખ્યા. અધેરી ન બંધ, ધીરી પડ જરા, તો હું તને બધી વાત કરું. દરબાર, નજરે જોયા પછી હવે શું જોવાનું બાકી છે? સોનલ, મારી બેન, તારે ગુસ્સો થવા જેવું કાંઈ નથી. રહેવા દે ડાપણ તારું વંઠે. બેન, આવા કપરા વેણ કાળમાં હમીરને દુઃખ થાય એવું કાંઈ ન કરવું જોઈએ. બહુ થયા ટાયલા તારા. કોઈ જાતની લાજ શરમ તો છે નહીં. ન જાણે કેટલાય ધણી કર્યા. સોનલજી, કાબુમાં રાખ. કોઈ ધણીએ ન સાંગળી તો તમને કામણ ટુમણ કરીને ભરમાવે અને ન જાણે હવે શું કરશે. ના ના, હવે આ બધું મારાથી સહન નહીં થાય. નહીં થાય. સોનલ, ચૂપ ના રહેવા તું અંદર ચાલી ગઈ હતી. હિરલ, હિરલ, બીજું કાંઈ નથી ભાભી, ચિંતા ના કરશો. આ તો મારા ઠકરાણાએ ના કહેવાના વેણ કહીને હિરલને દુખી કરી છે, પણ એક કાંટો આજે હું કાપીને જ જંપીશ. અમારા લીધે તમારો સુખી સંસાર ઉજેડોમાં હિરલ બધું ભૂલી જશે. પણ સોનલની જીભ ઘણી લાંબી થઈ ગઈ છે, એને કાપવી જરૂરી છે ભાભી. પધારો નાથ, પધારો. મારા પર દયા કરી મને કહો કે તમને રીઝવવા મારે શું કરવું? રણે ચડું કે ગીત ગાઉં કે પછી પાણીમાં છપછપિયા કરું? કોરીખા એવો કટાક્ષ કરવાથી પરિસ્થિતિ સુધરવાને બદલે ક્યારેક વંશી બની શકે છે. હવે મારે માટે વણસવાનું બાકી શું રહ્યું છે? પતિ સત્તા તેમજ પૈસા માટે પ્રેમ કરતી પામર સ્ત્રીથી મોયો છે. એ શું બોલી સોનલ? પૈસા અને સત્તા માટે પ્રેમ કરતી પામર સ્ત્રી? આ તો હિરલ માટે બોલે છે. તો બીજા કોના માટે? એ વીરસંગ સાથે પ્રેમના ચાળા કરીને પરણવા તૈયાર થઈ, ત્યાં એ તમારી નજરે ચડી. એ સ્વાર્થી સ્ત્રીએ તકનો લાભ લઈ તમારા માટે પ્રેમનો આભાસ ઉભો કર્યો અને તમે ભોળવાયા. ઈર્ષાના આવેશમાં આવીને ગમે તેવા આક્ષેપો ન મૂક. હિરલનો પ્રેમ સ્વાર્થી નથી. એવો તમને ભ્રમ છે. મને રજા આપો તો રૂપા, સોના, મોતી, માણેકનો થાળ ભરીને એની પાસે જાઉં અને અહીંથી ખસી જવા માટે એને ધરું. હું શરત મારીને કહું છું કે ધનની લાલસામાં જરૂર ચાલી જશે. અને ના ગઈ તો તમારી તલવારથી મારું માથું વાળી નાખજો. પણ જો તે બળજબરી કે કૂડ કપટ કર્યું તો તું મને ફરી જીવતો નહીં ભાડે. ભાભી,
ભાઈ હજી સુધી નહીં આવ્યા? આવતા જ હશે. હમીર બાપુના વાવડ લઈને જ આવશે. કોણ જાણે મારા લીધે એમને કેટલું સહન કરવું પડ્યું હશે. હૈયે હામ રાખો બેનજી. હિરલ, તમે આવો. હું ફેસલો કરવા આવી છું. કહો. એક મ્યાનમાં બે તલવાર રહી નથી શકતી અને હમીર મારું પરણેતર છે. એને હું ક્યાં ના પાડું છું? તે ના નથી પાડી, પણ હમીરને ફોસલાવી રાખી તું મારા ધણિયાણીનો હક દબાવી રહી છે. એ તમારું ભ્રમ છે. નજર સામે તમારા તોફાન જોયા પછી પણ તું મને ફોસલાવી રહી છે. તમે જેને તોફાન કહો છો એ અમારું નિર્મળ પ્રેમ છે અને પ્રેમ કરવાનો અધિકાર મને પણ છે. પણ તું ધણિયાણી નથી, રખાત છો. આગળ બોલવાની જરૂર નથી. સ્વાર્થની વાત કરો. મારા રસ્તામાંથી હટી જા. આ લે. તારે જોઈએ એના કરતા વધારે જીવાયામાં છે. મારી હદમાંથી દૂર ચાલી જા. અને નહીં જાઉં તો પછી જબરજસ્તી કરવી પડશે. લ્યો, નથી જતી. જે થાય એ કરી લેજો. રામ વાઘેલાની દીકરી અપમાન સહન કરવા નથી જન્મી. હિરલ, સીધી રીતે માની જા, નહીં તો પરિણામ સારું નહીં આવે. ધમકી કોને આપો છો રાણી? કોની માએ સવાસેર સૂટ કાઢી છે કે હિરલને હાથ પણ લગાડે? ભાભી, તમે શાંત થઈ જાઓ. આ હમીરને ઠકરાણા છે. એ તો એમનું વર્તન જ કહી આપે છે. ભીખ ન મળે તો ધમકી આપવાનો એમને ત્યાં રિવાજ છે. તમે એ ન ભૂલતા કે તમે અમારી હદમાં છો. તમારી હદમાં તમારાથી થાય તે કરી લેજો. હવે અમારો છાલ છોડો અને તમે તમારી રસ્તે પડો. હું હિરલના મોઢે સાંભળવા માંગુ છું. તમે હમીરને ખરેખર ચાહો છો? હા. એને કોઈ વાતમાં દુખી નહીં થવા દો ને. હું એમને મારા જીવ કરતા વધારે ગણું છું. તો એક વચન આપશો કે પાછલી બધી વાતો ભૂલી જઈ એને કોઈ વાતમાં ઓછું નહીં આવવા દો. એના સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી રહેવામાં તમારું કર્તવ્ય માનશો? હું વચન આપું છું. તો તમે સુખીથી જાઓ. હું અબઘડી તમારી હાથ જોડીને ચાલી જઈશ. હિરલ, હું આ તારો ઉપકાર કદી નહીં ભૂલી શકું. હિરલ, મારી બેન. ભાઈ, ગાડું તૈયાર કર. આપણે આ ઘરેથી નીકળી જવું છે. ના, હું જીતી અને તમે હાર્યા. એટલે વળાવું આપીને આવી? હા. ધન ભલ ભલાની મતી ફેરવી નાખે છે. તો હિરલ કોણ? સાચું કહે કે તેને બળજબરીથી ગામ છોડવાની ફરજ તો નથી પાડી ને? ના, પણ એ વાત સાચી કે તે ગામ છોડીને ચાલી ગઈ છે. આમાં જરૂર તારી કઈ ચાલ છે. હિરલનો પ્રેમ તો પવિત્ર છે. એ ખરીદાય એવું માનવા તૈયાર નથી. જરૂર છે કે કપટ કરી તેને ગામ છોડી જવાની ફરજ પાડી છે. સાચું બોલ સોનલ, હકીકત શું છે? સચ બોલ. આટલી નાની વાતમાં આકરા ન થાવ. માની લો કે તે ધનથી નહીં પણ પોતાના મનથી ગયો હતો. એક કદાપી ના બને સોનલ, એક કદાપી ના બને. હા, મારી વાત સાંભળ્યા પછી એ તમને મારી સાથે સુખી જોવા માંગે છે. તેથી તે પોતાના ભાઈ બાપને લઈને ચાલી ગઈ છે. હવે તો શાંતિ થઈ ને? બહુ જ ખોટું કર્યું છે સોનલ. ત્યાં જુલમ કર્યો છે.
આ બધું જાણ્યા છતાંય તારા મેળો મારી પર આટલો બધો હોય તો હિરલ, આપણે મરીશું તોય સાથે અને જીવીશું તોય સાથે. સંજોગોના લીધે એક સાથે તો નહીં રહી શકાય, પણ વખત આવે તો મરીશું સાથે જ. હિરલ, શેરણે તૈયારી કરી દરબાર? તે ઉતાવળ કરીને ઘણું અજુગતું કામ કર્યું છે. હવે મારે જવું જ જોઈએ. તમે ક્યાં જશો? હિરલ ક્યાં ગઈ છે એની મને પણ ખબર નથી. મારે ક્યાં જવું એ હું જાણું છું. અને હા, મારો કઈ દોષ હોય તો વિચારી પાડજે. ના, હું તમને નહીં જવા દઉં. પ્રેમ બલિદાન માંગે છે સોનલ, બલિદાન. જે હિરલે આપ્યું તો હમીર કેમ રહી જાય? હવે તો જ્યાં હિરલ ત્યાં હમીર. રામ રામ સોનલ. જવા દે સોનલ, મને જવા દે. જવા દે સોનલ. મેં તમારી હંધી વાતું સાંભળી. મામાજી, સાચું કહું બહુપા, આમાં અમીર સંઘનો કોઈ દોષ નથી. ભૂલ મારી થઈ. અફીણના નશામાં તમારા બાપુને સાચી વાત થઈ ન શક્યો અને આવેશમાં તમને ખાડા હારે પરણાવી દીધા. હવે તો અંધુ ઉપર વાળાના હાથમાં છે બહુપા. મામાજી, મામાજી, હવે મને સાચું સમજાયું છે. તમે મને એમની પાસે લઈ જશો? તો હું હમણાં આવું છું. ઉડે ઉડે આશા હતી કે હિરલ ચાલી ગઈ એ સોનલની વાત ખોટી હશે, પણ હિરલ ગઈ. હવે તો આવતા ભાવનું વહેલેરું આગમન જ માત્ર એક રસ્તો છે. શિવજીને મારું શીશ ધરી આ ભાવની ઘટમાળમાંથી છૂટીશ. ભાભી, ભાભી, આ ઝાંઝર નું શું છે? આ ઝાંઝર વાળાને પાછું આપી દેવું જોઈએ. બેનબા, હિરલબેન, ક્યાં જાઓ છો? મને જવા દો ભાભી. નહીં, મને ના રોકો. નહીં, ના રોકો ભાભી. નહીં જવા દો. નહીં જવા દો. જીવન આધાર, આ શું કરી રહ્યા છો? શા માટે? તારા સાથ વિનાનું જીવન ઝેર છે. તું આ ભવે મારી નહીં થાય એની ખાતરી થતા હું આવતા ભવને ઇજન દેવા પગલું ભરી રહ્યો છું. હું એ આવતા ભવને વેલેરા પામવા માંગુ છું. સાથે જ મરવાના જીવન કોણ લીધા છે? તમારું માથું વાળી લેતા પહેલા મારું માથું વાળી લો. મારા સામે જય સોમનાથ. જય સોમનાથ. સોનલ, તું? હા નાથ, જ્યાં કાયા ત્યાં છાયા. સોનલ, સોનલ બેન, સોનલ, 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 તે આ શું કર્યું સોનલ? તમે કહ્યું હતું ને કે
વેદાંત માગે છે. હિરલે આપ્યો, હમીરે આપ્યો. રામચંદ વાઘેલાની દીકરી હું એટલું એને આપી શકું. બેન, હિરલ, હિરલ, તારું હતું એ તને સોંપવા આવી છું. તું એને જાણો છે. મને સુખી ના કરી શકે. તું એમનું થજે, એમને સુખી કરજે. ના, મને માફ કરો. મને વિદાય આપો. સોનલ, સોનલ. અંજલિની માં આરતી લ્યો. ભોળા, આરતી બધાને આપ. જેવલા, આજનું છાપું લાવો. અરે, લઈને જ ઉભો છે. લ્યો. શું થશે આ દેશનું? જ્યાં જુઓ ત્યાં લૂંટફાટ, ચોરી, ગુંડાગીર્દી, ભ્રષ્ટાચાર. શું થશે આ દેશનું ખબર નથી પડતી. એટલે જ કહું છું બાપુ સાહેબ કે છોડી દો. શું છોડી દઉં? છાપું વાંચવાનું સાહેબ. હા જીવલા, તું શાક માર્કેટે જઈ અને તાજી લીલી શાકભાજી લઈ આવ. હા. મારો માર્ગ શા માટે રોકે છે? રસ્તામાં જો સાપ આડો પડે તો અપસુકન કહેવાય, પણ જો ના ગાડો પડે તો જિંદગી ખલાસ. આ શક્તિસિંહના કાંડામાં હજી એટલી તાકાત છે કે તારા જેવા એક નાગને તો શું, અરે આખા નાગના રાફડાને ઉખેડીને ફેંકી દઉં. જીવ બચાવવો હોય તો મારો માર્ગ છોડી દે. ચાલ્યો તો હવે તું જઈશ, અને પણ સીધો ઉપર. રાક્ષસોનું દમન કરવા ભગવાન આવતા હતા, પણ તારા જેવા નીચ રાક્ષસને પૂરો કરવા આ શક્તિસિંહ એકલો જ કાફી છે. થઈ જા માટી. જોઈ શું રહ્યા છો? તૂટી પડો. નાગણીના પેટના. બાપુ જો તો ખરા.
હું આ સ્વપ્ન તો નથી જોતો ને? અરે બાપુ આ તો પદમણી છે, પદમણી તમારી રાહ જોતી બેઠી છે બાપુ. અરે જુઓ તો ખરા, અરે વિક્રમ બાપુની અમી નજર પડી નથી કે હાલી આવી નથી બાપુ. થવાનો બાપુ. એમ વાત છે બાપુ ખાવા દો બાપુ તમે તારે. હા જાઓ ખાવા દો. લાંબો પંથ કાપીને આવ્યો છું. પહેલા મને પાણી પા, પછી કપડાને ધોકા માર. કેવા માણસ છો? લાંબા પંથે નીકળો છો ને સાથે દોરી લોટો પણ નથી રાખતા. અરે વાટમાં પ્રેમની પરબ હોય પછી વટે માર્ગુને બીજા સાધનની શી જરૂર પડે? અને તમારા જેવા યજમાન અમારા જેવા મહેમાનને પ્રેમથી પાણી પણ નહીં પાય. આ રહી નદી, પીવું હોય એટલું પીવો અને ડૂબવું હોય તો ડૂબો. ઠીક છે, અત્યારે મને પાણી તો નથી પાયું, પણ તારા ગાલનું અમૃત હું ચાખીને જ રહી. એમ દુશ્મનો પાક્કા ગઠિયા લાગે છે. આજ તમે ન હોત તો હું જીતતી ન રહેત. જીવું મરવું તો ઉપર વાળો જાણે, પણ નજરે જોયા પછી. મારું નામ રેવા છે, રેવા રબારણ. રેવા? હા. રેવા? તમે તમારું નામ નહીં કહો? મારું નામ રૂડો છે, રૂડો રબારી. રૂડો? તમે અહીં રોજ આવો છો? હા, રોજ આવું છું. રોજ આવો છો? કેમ? કઈ નહીં. અરે આમ ટીકી ટીકી મને જોયા કા કરે? રેવા, તારી નજરો વગર આવે જીવું વસમું થાય. આમ જોવા કરવાથી કાઈ ન વળે હો. તઈએ એની કરતા હાલ મારા ઘરે ને બાપુને કે મારે રેવા હારે પરણવું છે. પણ હા, તું મારી ભેળી હાલ ને, અને મારી માને કે મારે રૂડા હારે પડ્યું છે. ના હો, મારાથી ન બને. એ તું હાલ ને. હું? હા. હમ? હા.
રેવા હીરે ને રેવા મને બહુ મોડું થઈ ગયું છે રૂડા. અરે ઉભી રહે ને મારી ઢેલડી. રંગેલી રાત ક્યાં પડી છે તે ચીકી રાખે છે. જો હજી તો ચાંદો નથી ઉગ્યો. ચાંદા જેવા મારા રૂડા, મારી માં રાત જેવી મારી માથે ભટકાણી છે. એટલે જ કહું છું, જવા દે મને. ના, હજી તો મારી ઢેલીને નહીં જવા દો. કા? રેવા, તું મારા ઘરે માને મળવા કા ના આવી? રૂડા, મારા પર શું વીતે છે તને નથી ખબર. તો એ જ કહું છું કે મારે ઘેરે હાલ મારી માને મળી લે એટલે હંધા દુઃખ મટી જાહે. પણ અટાણે હવે છાની મુની હાલ ને નકામો વખત વીતી જાહે તો હાસીને રાત પડી જાહે. હાલ તો હાલ. એ આજે આપણે એક થયા, હેતથી રાસ રમ્યા અને ભાંડુઓ પણ હરખથી વધાવ્યા. પણ આપણી એ પહેલી રઢિયાળી રાતે તું ઉદાસ કા? હેત તો હૈયે હિલોડા ખાય છે, પણ રૂડા એ હેતની માણવાની ઘડી હજી આવી નથી. રેવા, હા રૂડા, મેં પણ લીધું છે. ગીતાની જિંદગી ધૂલ કરનાર વિક્રમને એને પગે પડાવી એની માફી મંગાવી છે. એમાં કઈ મોટી વાત છે? અરે તું કહેતી હોય તો અબ ઘડીના ટાંટિયા ઝાલીને ઘસડી લઈ આવું. મને વિશ્વાસ હતો કે મારો રૂડો મારી વાત પૂરી કરશે, પણ એ અહીંથી નાસી ગયો છે અને તારે એને હેમ ખેમ પકડી લાવવો પડશે અને ગીતા હારે પરણાવી એની આબરૂ બચાવવી પડશે. ધન્ય છે રવારણ તું ને. અરે તારા દીધેલ કોલને આ રૂડો જીવ જાતા પૂરો કરશે. બીજી વાત પણ કહી દઉં, જો તું નારાજ ન થાતો. તને મારા પર વિશ્વાસ નથી? વિશ્વાસ છે. સાંભળ, જ્યાં સુધી ગીતાના લગ્ન વિક્રમ હારે ન થાય ત્યાં સુધી આપણે આમ જ દેખાડવાના. લોકો આપણને પરણેલા માને, પણ આપણે કુંવારા જ રહેવાનું. કા મારા વેણ ગમ્યા નહીં? અરે ગાડી, તું કહે ને હું ના માનું એ બને જ નહીં. હું તો વિચાર કરતો હતો કે ધર્મના કામમાં ઢીલ શાની, હું હવારે જ રવાના થઈ જાઉં છું. પણ તું જાય ક્યાં? વિરમગામ. મને વિક્રમના ભાભડ મળ્યા છે અને ક્યાં છુપાયો છે એ પણ હું જાણું છું. એ હવે તો હસ. અરે બાપ રે, મરી ગયા. પાછા પગલા છે ભરો છો? કુંવર તમારા કાજાનો કટકો છે તો અમે તમારા ચરણોની ધૂળ તો ખરા કે નહીં? પછી જા બાપુ તો ચાલશે. અરે રાજ, એ રાજ ક્યાં જાય છે? અરે ક્યાં ગુમ થઈ ગયો આટલા દિવસ? કઈ ગરબડ સરબડ તો નથી ને? કે પછી કોઈ કામણગારી કામિનીના પ્રેમનું ચક્કર વગર તો નથી ને? સાચું કહું રાજ, કઈ કેવું છે? એ પેટી રાજકુમારી પધારી છે એ તો નથી ને? નહીં યાર, છે તો એ પણ રાજકુમારી, પણ રાજમહેલની નહીં, જંગલ. હું તને જલ્દી મેળવીશ. પછી જોજે, જગતનું તમામ સૌંદર્ય એની આગળ ઝાંખું પડી જાય છે. ડોન્ટ વરી પ્રિન્સેસ, ગાડી પાછી આઉટલાઈન ની થઈ ગઈ એટલે કે સાઈડ માં ઉતરી ગઈ. એ તો હું હમણાં રિવર્સ માં લઈશ ને એટલે પાછી રોડ ઉપર. જુઓ ડુંગરસિંહ. ડુંગરસિંહ નહીં, ડોન ડોન. પ્રિન્સેસ, તમારે જરા નીચે ઉતરવું પડશે. તમારે ગાડીને ધક્કો મારવો પડશે. નહીં નહીં, મારે ગાડીને ધક્કો મારવો પડશે. ઓ ગોડ,
હવે શું થશે? જે મારું થશે એ જ લગભગ તમારું થશે. ઓહ, થેન્ક યુ. ધક્કો મારો. ઓહ, જંગલમાં લાકડી સાથે જોઈએ. શું થયું? તમને કહેવાય એવું નથી. ધીસ અંગ્રેજી પેન્ટે રાઈટ ટાઈમે દગો દીધો. એટલે એટલે હવે વેઇટ ફોર હેલ્પ. એટલે કે ગેબી મદદની રાહ જુઓ. આઈ એમ મદદ લે એની મદદ લે. કોઈ ગેબી મદદગાર આવી રહ્યો છે. પ્રણામ રાજકુમારીજી. ઓ જવાન જેન્ટલમેન, જરા હોર્સ પરથી હેઠો ઉતરી અમને હેલ્પ કરીશ, આઈ મીન મદદ કરીશ. જરૂર, પણ તમારી આ રાજકુમારી કે તો અમને તમારી મદદની કોઈ જરૂર નથી. તો પડ્યા રહો જંગલમાં. ચાલ ભાઈ. નહીં નહીં પ્રિન્સેસ પ્લીઝ તમે બોલો. અરે એનામાં શું તાકાત છે કે ગાડી કાઢવાનો હતો? તાકાતનો પરચો જોવો હોય તો બતાવું. પહેલા બતાવ, પછી વાત કરજે. તમે કેમ ઉભા છો? આવો ને ધક્કો મારવા. માય પાટલુન ઇઝ ચારાર. યુ ટ્રાય ઓન. ભગવાન વિલ હેલ્પ યુ. ચાલી રાખજો. થેન્ક યુ. well done, Juan George Godarmal, well done. Thank you for madad. અમે કોઈનું એહસાન રાખતા નથી. આ લે તારી મજૂરી. સોનાના સિક્કાના જોરે ઘમંડમાં ફરતા રાજકુમારીજી, મારું નામ રાજ છે. લ્યો, આ મારા તરફથી યાદગાર ભેટ. આંગળીમાં અંગૂઠી કરીને પહેરજો. સેક્રેટરી, ગાડી ચલાવો. રાજકુમારી, એક દિવસ તારો ઘમંડ અને અભિમાન ચૂર ચૂર ના કરી દઉં તો હું એ રાજ નહીં. હું તમને હાથ જોડીને કહું છું કે તમે અહીં આવશો નહીં, નહીં તો તમારો જીવ જોખમમાં છે. મારા જીવ સાથે તારે શું લેવા દેવા છે? એનો જવાબ મારી પાસે નથી, પણ તમે અહીંથી ચાલ્યા જાઓ. આ તું દિલથી કહી રહી છે? તો ખા મારા સોગંદ. ખરેખર તું મને મળવા નથી માંગતી? ઘણી વાતોનો જવાબ સ્ત્રી જીભથી નથી આપી શકતી, કારણ કે એને હોટે મર્યાદાનું તાળું હોય છે. પરંતુ હૈયામાં પ્રગટતા પ્રેમની વાતો વગર બોલે આંખોથી થઈ જાય છે. ચમકુ, હું તને પ્રેમ કરું. અતિસિંહ, તમે તો જાણો છો કે રાજ્યની અને કબીલાની જૂની દુશ્મનાવટ છે. તેમ છતાંય કુંવર પાગલ પ્રેમીની જેમ જમકુની પાછળ આંટા મારે છે. તો આપણી બાજી પાકી ગઈ ખુટ્ટલ. કુંવર જો કબીલાની છોકરીને પ્રેમ કરતો હોય તો કબીલાની દુશ્મનીનો આપણે બંને ફાયદો ઉઠાવવો જોઈએ. તો પછી તમે કુંવરનો રસ્તો કાઢો. તમે રાજા અને મારા જમકુ સાથે લગ્ન.
રાજ નહીં રાજકુમારી, મહેરબાની કરીને તમારો હાથ મને ના લગાડશો, નહીં તો મારા સ્પર્શ માત્રથી તમારું શરીર અભડાઈ જશે. નહીં રાજ, તમે તો મને મારવા જ માંગતા હતા ને. ચાલો, ભગવાને તમારી મદદ કરીને તમને ગુનામાંથી ઉગારી લીધા. મેં મારું મોત મારા હાથે જ વોરી લીધું. હવે તો તમે ખુશ છો ને? નહીં રાજ, નહીં. રાજકુમારી, મહેરબાની કરીને તમે ચાલ્યા જાઓ. સાપના ઝેર કરતા તમારા હૃદયમાં રહેલું નફરતનું ઝેર હું ઝીલવી નહીં શકું. તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો કોક જોઈ જશે અને જગતમાં વાતો થશે કે એક રાજમહેલમાં રહેનારી રાજકુંવરી એક જંગલી બદતમીજની બાજુમાં ઊભી હતી, અને હું તમારી બદનામી નથી ઈચ્છતો. તમે ચાલ્યા જાઓ. આજ તારે ઝેર ચૂસવાની શી જરૂર હતી? જરૂર તો નહોતી, પણ જીવનમાં અમુક ક્ષણો એવી આવે છે જે ઘડીએ માણસ વિચાર કરવાનું ભૂલી જાય છે. પણ આમ કરવા જતા ક્યાંક રાજકુંવરની જોડી તૂટી જાત તો? નહીં દોસ્ત, નહીં. આ તો ઘમંડનું ઝેર ચૂસ્યું છે. સેજલના દિલમાં મારા તરફની રહેલી નફરત હું પ્રેમમાં બદલવા માંગુ છું. એ ક્યાંક તું સેજલના પ્રેમમાં તો નથી ને? દોસ્ત, તારાથી શું છુપાવવું? હું સમજી ગયો. પણ રાજ, તને લાગે છે કે સેજલના દિલમાં તારા માટે પ્રેમ જાગે? અરે દોસ્ત, પ્રેમ એક એવી વસ્તુ છે જે પથ્થરને પણ પીગળાવી દે છે. એ કુમાર, જો આવી, જો આવી. રાજ, એ રાજ. હા? સેજલ, સેજલ, સેજલ. શું થયું? સારું થયું તમે આવી ગયા. મારો દોસ્ત રાજસિંહ એની કોઈ પ્રેમિકા માટે સાપનું ઝેર ચૂસી ગયું. તમે મંદિર પાસે જઈ એનું ધ્યાન રાખજો. હું હમણાં જઈને વૈદને બોલાવી લાવું છું. હા? રાજ, આ શું થઈ ગયું રાજ? મેં તને કેટલી નફરત કરી, કેટલા અપમાન કર્યા, અને તે જ મને જીવનદાન આપ્યું. ના રચના, હું તને મરવા નહીં દઉં, હું તને મરવા નહીં દઉં. મોત કોઈ નથી રોકી શકતું રાજકુમારી. નહીં રાજ, નહીં. તને મારા પ્રેમના સોગંદ છે. પ્રેમ? તમે મને પ્રેમ કરો છો? હા રાજ, હા, હું તને પ્રેમ કરું છું. તો આવો, આવો, મને હેતથી ગળે લગાડો, ગળે લગાડો. હું મરવાનું માંડી વાળીશ. એટલે તું મારી સાથે બનાવ કરતો હતો. હવે હું એક ઘડે આવીને રોકાઉં. હું જાઉં છું. અરે સેજલ,